ગગજીભાઈને મારે એટલું કહેવું છે કે તમે વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીને સોનાના તાજવામાં બેસાડીને જોખો. સમાજના જે મોભી બની બેઠા છે, પોતાની હાથે સમાજના આગેવાનો બની બેઠા છે, પોતાની હાથે સરદાર રત્ન જેવા એવોર્ડ સમાજને પૂછ્યા વગર તમે જે આપી જઈ રહ્યા છો એ નિંદનીય બાબત છે. સમાજને હવે ઉલ્લુ બનાવવાનું બંધ કરો. સરદાર રત્ન લેવાના હકદાર છો, એનો મને કંઈ જ વાંધો નથી. જો તમારા કહેવાથી આટલું થઈ જતું હોય ત્યારે એક પણ સમાજનો બની બેઠેલો ગદ્દાર, લફંગો, દલાલ એક પણ મીડિયાની અંદર મંતવ્ય આપવા તૈયાર નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. તેઓ સોમનાથ બાદ વડોદરા અને વડોદરામાં તેમને સરદાર રત્ન એવોર્ડ અપાવવાનું છે, જેને લઈને પાટીદાર સમાજમાં એક તિરાડ જોવા મળી રહી છે, ભાગલા જોવા મળી રહ્યા છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે સરદાર ધામના માધ્યમથી તેમને સરદાર રત્ન એવોર્ડ અપાશે, ત્યારે સંખ્યાબંધ પાટીદાર આગેવાનો આનો વિરોધ કરી રહ્યા છે. તેઓ માની રહ્યા છે કે પાટીદાર સમાજમાં જ ઘણા બધા આગેવાનો હતા, તેમને આ એવોર્ડ અપાવવો જોઈએ. પણ કયા માપદંડના આધારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ એવોર્ડ અપાઈ રહ્યો છે, તેની સામે તેઓ સવાલ ઉભા કરી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા આ કાર્યક્રમમાં. આવો સાંભળીએ આ મુદ્દે જે પાટીદાર મહિલા આગેવાનો છે અને બાકીના જે સામાજિક આગેવાનો છે શું કહી રહ્યા છે. કે કોઈ પક્ષના નહોતા, એ તો સૌના હતા. તેમની બરાબરી આજ સુધી કોઈ કરી શક્યું નથી અને કરવાનું પણ નથી ભવિષ્યની અંદર. ગગજીભાઈને મારે એટલું કહેવું છે કે તમે વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીને સોનાના તાજવામાં બેસાડીને જોખો, એનો મને કોઈ વાંધો નથી. પરંતુ તમે જે સરદાર રત્ન જે જાતે બનાવેલો એવોર્ડ છે એને તો એટલીસ્ટ તમે આપશો જ નહીં. અને જો તમે એ એવોર્ડ આપવાના જો હકદાર હોય તો ગગજીભાઈ, મારા તરફથી, મહેસાણાની દીકરી તરફથી તમે વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીને એક પ્રશ્ન અવશ્ય કરજો. જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર સરદારની છાતીની અંદર જે મૂતરડી બનાવવામાં આવી છે એ મૂતેડી શું તમે દૂર કરી શકશો? હા, જો વડાપ્રધાનશ્રી એવું કહે તો 5 જ મિનિટની અંદર એ મૂતેડી ત્યાંથી હટી જાય છે. આટલી તો તમે મારી રજૂઆત ગગજીભાઈ ત્યાં કરી જ શકો છો. બીજું મારે કહેવું છે, જો આ મૂતેડી ત્યાંથી દૂર થઈ જાય તો મને સંતોષકારક જવાબ મળી ગયો છે. જો તમે આ ના કરી શકતા હોય તો મહેરબાની કરીને સરદાર રત્ન જેવા એવોર્ડ સમાજને પૂછ્યા વગર તમે જે આપી જઈ રહ્યા છો એ નિંદનીય બાબત છે. બીજું મારે વડાપ્રધાનશ્રીને મારી એક મીઠી ટકોર છે. તો વડાપ્રધાનશ્રી, તમે જો સારું કામ કર્યું હોય તો મને કંઈ વાંધો નથી, તમે આ રત્ન લઈ શકો છો. પરંતુ મારે તમને એક વાત કહેવી છે. જ્યારે તમારા આદેશથી અને તમારા કહેવાથી પાટીદાર સમાજના 14 દીકરાઓના મૃત્યુ થયા અને હજુ પણ અમારા અનેક ભાઈઓ ઉપર કેસ ચાલુ છે, જે તમે દૂર કરી શકતા હોય તો તમે સરદાર રત્ન લેવાના હકદાર છો, એનો મને કંઈ જ વાંધો નથી. જો તમારા કહેવાથી આટલું થઈ જતું હોય તો મને આ રત્નથી તમે જો નવાજવામાં આવતા હોય તો મને કંઈ જ તકલીફ છે નહીં. બાકી હું આ મારી દુઃખની લાગણી તમારી સમક્ષ વ્યક્ત કરું છું. આ મારું અંગત મંતવ્ય છે. બાકી તો જય હિન્દ, જય ભારત, જય સરદાર અને જય પાટીદાર. નમસ્તે દોસ્તો, હું મનીષ ડાંગરિયા. આજના વિડીયોના માધ્યમથી મારે સમગ્ર લેઉવા પટેલ સમાજના અને કડવા પટેલ સમાજના એક યુવાનોને, એક મિત્રોને અને એક પરિવારને આ વિડીયોના માધ્યમથી કહેવું છે કે આજે દિન પ્રતિદિન સમાજની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓ ઉપર વારંવાર ટીકાઓ થાય છે, શંકાઓ જાય છે. શા માટે આવા પ્રશ્ન પેદા થાય છે? ત્યારે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આજે છેલ્લા 30-35 વર્ષથી સમાજના જે મોભી બની બેઠા છે, પોતાની હાથે સમાજના આગેવાનો બની બેઠા છે, પોતાની હાથે આ તમામ લફંગાઓએ સમાજને ગમરોડવા સિવાય, સમાજના નામ ઉપર
પોતાના ઘર ભરવા સિવાય કાંઈ ધંધો નથી કર્યો. એટલે સમાજને હવે ઉલ્લુ બનાવવાનું બંધ કરો. એક એક સમાજનો યુવાન, એક એક સમાજનો પરિવાર તમારા બધાની કામલીલા જાણે છે, બધા સમજે છે. જ્યારે જ્યારે સમાજની બેન દીકરી ઉપર ઇજ્જત લૂંટાતી હોય, છેડતી થતી હોય, ત્યારે એક પણ સમાજનો બની બેઠેલો ગદ્દાર, લફંગો, દલાલ એક પણ મીડિયાની અંદર મંતવ્ય આપવા તૈયાર નથી. શા માટે? શું કરશો સમાજ સમાજ કરીને? સમાજનો યુવાન ખંડાતો હોય, દંડાતો હોય, સમાજનો પરિવાર ખંડાતો હોય, દંડાતો હોય, કોઈને કાંઈ ટાઈમ નથી. માત્ર ને માત્ર સમાજના નામે આજે 35 વર્ષથી મૂર્ખ બનાવી અને દેશ અને ગુજરાતને લૂંટી લૂંટીને ખાનારા ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ અને માફિયાઓ એમની સાથે હાથ મિલાવી અને સમાજને બરબાદ કર્યો છે, સમાજને પાયમાલ કર્યો છે, સમાજને ખતમ કર્યો છે. સમાજના એક એક યુવાનોને મારે કહેવું છે કે આવા ગદ્દારોને ઓળખી જાજો અને સમાજથી દૂર રહેજો. સમાજ ક્યારેય કોઈની ઘરે નાખવા આવવાનો નથી. આજે મારી પરિસ્થિતિ ખરાબ છે, આજે તમારી પરિસ્થિતિ ખરાબ છે. કોઈ સમાજ કાંઈ બંધવી દેવાનો નથી, એ તમારે જ ભેગા કરવાના છે સિંગામેળ. એટલે સમાજના લફંગાઓને, સમાજના ગદ્દારોને, સમાજના કાકીડાઓને ઓળખી જાજો. જય હિન્દ, જય ભારત. જે રીતે સરદાર રત્ન એવોર્ડને લઈને વિવાદ થયો છે તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.